ગાયત્રી જયંતિના પાવન પર્વ ઉપર 24 કુંડી યજ્ઞ, 11 કુંડી યજ્ઞ, 9 કુંડી યજ્ઞ, પંચકુંડી યજ્ઞ, દીપ યજ્ઞના માધ્યમ દ્વારા કોઈને કોઈ પ્રકારે કેન પ્રકારે હે ને એમ કહેવામાં આવે કે ભગવાનની સાથે જોડાયેલા રહેવાય. માં આદ્ય શક્તિને જીવનનો એની શક્તિનો આપણને અનુભવ થાય, અનુભૂતિ થાય અને આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવીએ. એના માટે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજી પોતે પોતાના જીવન દરમિયાન, જીવનકાળ દરમિયાન અને ત્યાર પછી પણ સૂક્ષ્મ અને કારણ સત્તામાં રહી અને એ વિશ્વને બદલવા માટે, વિશ્વની તમામ મુશ્કેલીઓ, આજે જે પરિસ્થિતિ બગડી છે હે ને આપણે જાણીએ છીએ, યુદ્ધ બંધ થવાનું નામ લેતું નહીં, મોંઘવારી વધતી જાય છે, સામાન્ય વ્યક્તિઓની કમર આર્થિક રીતે તૂટતી જાય છે. એની અંદર માણસે પોતે પોતાના પરિવારને, બાળકોને કઈ રીતે બચાવવા, પરિવારને કેવી રીતે બચાવવો એના માટેની સરળ અને સહજ જો કોઈ સાધના હોય, ઉપાસના હોય તો એ ગાયત્રી મંત્રની ઉપાસના છે. ગાયત્રી જયંતિના પાવન પર્વ ઉપર આજે ત્રિવેણી સંગમ છે. કયો ત્રિવેણી સંગમ? એક તો આ દિવસે ગંગાનું અવતરણ થયું હતું, આ દિવસે ગાયત્રીનું અવતરણ થયું હતું, આ દિવસે ગીતાનું અવતરણ થયું હતું. આ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગુરુ આ સમાજનું આધ્યાત્મિક મેરુદંડ છે. જ્યાં સુધી એને જીવનમાં ધારણ નહીં કરીએ ત્યાં સુધી અનેક ઉપાસનાઓ, અનેક સાધનાઓ કરીશું પણ એની પૂર્ણ રૂપે સફળતા એ આપણને મળવી મુશ્કેલ છે. કારણ શું છે? મન, ચિંતન, વ્યવહાર આ આપણા શરીર ઉપર, આત્મા ઉપર અને મન ઉપર એની પૂર્ણ અસર થાય છે ને થાય છે. તો આજે આપણે ટૂંકમાં જોઈશું કે ગંગા નું મહત્વ શું છે. આપણે બધા જાણીએ છીએ, હરિદ્વાર જઈએ એટલે પહેલા કઈ જઈએ, શું કરીએ, કેમ કરીએ? એ કહેવત છે કે પાપોનો નાશ થાય, પાપ બળી જાય બધો. તો લોકો રોજ પાપ કરે, રોજ ગંગામાં નાય તો પણ એવું નથી. ગંગાનો અર્થ છે પવિત્રતા, ગંગાનો અર્થ છે ચરિત્રતા. ગંગાને પાપનાશીની કહેવામાં આવે છે, ગંગાને મોક્ષદાયીની કહેવામાં આવે છે. કારણ મોક્ષદાયી કેમ? તો ગંગાનું અવતરણ ધરતી પર કરવાનો શ્રેય કોને જાય છે? ભગીરથને. હે ને? કેમ? સગર રાજાના 60,000 પુત્રો એના ઉદ્ધાર માટે તપ કરવામાં કોઈ બાકી નહીં રાખ્યું. અજ, અંશુમાન બધાએ, હે ને? અને ભગીરથે પણ તપ કર્યું અને તપ કરીને કોને પ્રસન્ન કરી? માં ગંગાને. ગંગાને પ્રસન્ન કરી ત્યારે ગંગાએ કહ્યું કે ભગીરથ, તારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું, હું ધરતી પર આવવા માટે તૈયાર છું, પરંતુ મારો વેગ એટલો બધો છે હે ને કે હું જો અંતરિક્ષમાંથી
આ ધરતી પર આવીશ તો મારા વેગને લીધે હું સિદ્ધિ પાતાળમાં જતી રહીશ, જેથી કરી તારો જે ભાવ છે, તારી લોક કલ્યાણની ભાવના છે એ અધૂરી રહેશે. તો ભગીરથે ગંગાને પ્રાર્થના કરી કે માં તું મને ઉપાય બતાવ. ત્યારે ગંગાએ કહ્યું કે એક જ શક્તિ છે જે મને ધારણ કરી શકે અને આ ધરતી પર અવતરિત કરી શકે એમ છે. એનું નામ છે ભગવાન શિવ. હે ને? તો ભગીરથને કહ્યું કે તું શિવની ઉપાસના કર, ભગવાન શંકરને પ્રસન્ન કર. તો ફરીથી ભગીરથે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. પરિણામ સ્વરૂપ ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભગીરથને કહે છે કે હે ભગીરથ, તારી ઉપાસનાથી, તારી ઉદાર ભાવનાથી અને તારી લોક મંગલની જે ઉદાર કામના છે એનાથી હું પ્રસન્ન થયો છું, તો માગ. ત્યારે ભગીરથે શું કર્યું? આપણે શું માગીએ? ભગવાન પ્રસન્ન થાય તો આપણે શું માગીએ? બધી તમને ખબર છે. પણ ભગીરથે શું માગ્યું? ભગીરથે કહ્યું કે હે ભોલે ભગવાન શંકર, મારી એક જ કામના છે, મારી એક જ ઈચ્છા છે કે ફરીથી આ ધરતી શસ્ય શ્યામલા બને, સમૃદ્ધ બને અને ધરતીના પ્રત્યેક જીવ પવિત્ર બને અને એનું કલ્યાણ થાય. એ ભાવનાથી આપ જો મને વરદાન આપતા હોત તો માં ગંગાને તમે ધારણ કરો અને એ ગંગાને ધરતી પર અવતરિત કરો. તો ભગવાને શું કર્યું? પોતાની જટાઓ ફેલાવી અને ગંગાનું આવાહન કર્યું. ભગીરથે ગંગાનું અવતરણ થયું અને ગંગા સીધી ભગવાનની જટાઓમાં ફરવા લાગી. હે ને? અને ગંગાએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભોલેનાથ, મને મુક્ત કરો, ભગીરથનો સંકલ્પ પૂર્ણ કરો. એટલા માટે ભગવાન શંકરે એમને પોતાની જટાઓમાંથી તો ખરું, પણ કઈથી પ્રગટ કરી? મસ્તકથી. આજે આપણે જાણીએ છીએ ભગવાન શિવનું ચિત્ર જુઓ તો ગંગા મસ્તકમાંથી પ્રગટ થયેલી છે. કારણ આજે બધાના મગજ બગડ્યા છે, હે ને? બધાના મન બગડ્યા છે. તો ભગવાન શંકરે ગંગાને મસ્તકમાંથી કેમ ધારણ કરી? કારણ કે ગંગા શીતળ છે, ગંગા પવિત્ર છે, ગંગા ચરિત્રવાન છે અને ગંગા નિર્મળ છે. તો આપણું મન એ ભગવાન શિવ કહે છે કે મેં ગંગાને પવિત્ર કરી, નિર્મળ કરી, પાપનાશીની કરી, દુઃખનાશીની કરી અને આ ધરતી પર લોક કલ્યાણ માટે મેં એને વહેતી કરી. અને એ ગંગા ગૌમુખમાંથી નીકળી. તો ગૌમુખમાં એની ધાર કેવી છે? સામાન્ય. અને ગૌમુખમાંથી નીકળેલી એ ગંગા વહેતી વહેતી પૂરા ભારતભરની અંદર એ કરી અને વિરાટ સ્વરૂપ લઈ અને ગંગા સાગરમાં મળી છે. તો આપણે પણ આ ગંગાનું અવતરણ થયું તો એ જ શીખવાનું છે કે આપણું મન પવિત્ર બને, આપણી ઉદાર ભાવના હોય, લોક મંગલની ભાવના હોય અને આપણે નાનામાંથી વિરાટને મળવું છે, ભગવાનને સાથે જોડાવું છે, પરમાત્માને પ્રાપ્ત કરવા છે. તો ગંગાની માફક આપણે શું કરવું પડશે? સતત વહેતું રહેવું પડશે, વહેતું રહેવું પડશે. ચરે વેતી. તો આ ગંગાનું અવતરણ થયું. ગાયત્રીનું અવતરણ કોણે કર્યું? ગાયત્રીના પહેલા દ્રષ્ટા કોણ હતા? વિશ્વામિત્ર. અને વિશ્વામિત્ર હતા તે વખતે યુગ કયો હતો? તે વખતે યુગ હતો કયો? સતયુગ નહીં, ત્રેતા યુગ. બરોબર ને? અને એ વખતે ચારેય બાજુ એક જ આસ્થા સંકટ અને માણસના મનની અંદર એક જ ઘર કે ગાયત્રી મંત્ર કોઈ કરી શકે ફક્ત ને ફક્ત કોણ કરે? બ્રાહ્મણ કરે. બહેનો પણ ગાયત્રી મંત્ર કરી શકે નહીં. ત્યારે એ બંધનોને તોડવા માટે એક મહાસત્તાનું અવતરણ થયું.
હે ને 1911 ની અંદર આંબલખેડાની અંદર એનું અવતરણ થયું અને એ અવતારી ચેતનાએ 24 લાખનો મહાપુરસ્રણ કરી અને ગાયત્રીને ધરતી પર ઉતારી અને સર્વ સામાન્ય બનાવી અને બધાને એક સમાન અધિકાર આપ્યો કે બધા ગાયત્રી મંત્ર કરી શકશે, ગાયત્રી મંત્રની સાધના કરી શકશે, હે ને. અને એના માધ્યમ દ્વારા વિશ્વને બદલવાની ઘોષણા કરનાર જો કોઈ યુગ ઋષિ હોય, કોઈ યુગ દ્રષ્ટા હોય તો કોણ છે? વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અને એની જોડે આદ્ય શક્તિમાં ભગવતી, હે ને. આ તમને મને સામાન્ય લાગે, લોકોને બધાને એમ લાગે કે આ ગાયત્રી વાળા ફલાણા ઢીકણા, પણ યાદ રાખજો સમય બદલાઈ રહ્યો છે અને મહાકાલનો પોકાર છે કે સમયની સાથે જોડાઈ અને વર્તમાન સમયની મહાનમાં મહાન જરૂરિયાત ગાયત્રી મંત્રની ઉપાસના, સૂર્યની ઉપાસના, એ જેના જીવનમાં આવશે એ એનું જીવન ધન્ય બની જશે. તમને મને એવું નહીં લાગતું અત્યારે ચોમાસું તો આવી જવું જોઈએ, આવી જવું જોઈએ ને, પણ ચોમાસું નહીં આવ્યું. કેટલું છે, ગરમી કેટલી છે. હમણાં તમને ખબર છે ન્યુયોર્કમાં ભયંકર ધરતીકંપ આવ્યો, ભયાનક ધરતીકંપ. વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. આજે તમારા મારા એસી ના પંખાને એસી કામ નહીં કરતું, હે ને. એની સામે સુરક્ષા કવચ મેળવવા માટે સૂર્યને પ્રાર્થના કરવી પડશે, કારણ કે સૂર્ય જ એક એવી મહાશક્તિ છે કે જે પંચ તત્વોનું શું કરે છે? બેલેન્સ કરી અને સૃષ્ટિના સમગ્ર જીવોને એ પોતે સુખ, શાંતિ અને સંતોષ આપે છે. તો એ ગાયત્રી છે. અને વધારે વાંચવું હોય તો ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ 1, 2 અને 3 છે. એથી વિશેષ જાણવું હોય તો સમયને નવરામાં ના ખપશો, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મારું વ્હીલ અને વારસો વાંચજો. ગાયત્રી સ્ત્રીઓનો અધિકાર, ગાયત્રીનો અધિકાર સ્ત્રીઓને, એ વાંચજો. જરૂરી હવે આ છે. પછી શું આવ્યું? ગીતા, હે ને. તો ગીતા ધર્મ, ભક્તિ અને જ્ઞાન, જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય કરતા શીખવાડે છે. ગાયત્રી પણ આ જ છે. એટલે 40નું નિર્માણ કર્યું. તો શું કર્યું? ગૌ, ગંગા, હે ને. તો આ ગંગા ગીતા ને જીવનમાં ધારણ કરીએ. પછી શું છે? ગૌ માતા, હે ને. અત્યારે તો જુઓ તમે, ગાયો ફરતી રહે છે, બરોબર, પ્લાસ્ટિક ખાય છે. અને રીઢિયાર ગાયો જે દૂધ ના આપે એમના એ થાય એટલે એને ફરતી મૂકે અને એનું ક્યારે શું થાય ખબર ના પડે. અને કેટલી ગાયો આવી નિરાધાર નિસહાય ગાયો એ કતલખાનામાં જાય છે. અને આજે એની ચીસ આખા વિશ્વને ત્રાહી ત્રાહી કરી રહી છે. તો ગીતા. અને છેલ્લે ગુરુ. માણસના જીવનમાં ગુરુ તો બહુ આવે, હે ને. પણ ગુરુ કેવા હોવા જોઈએ? જે તમારા ને મારા જીવનની કસાય કલ્મશોને દૂર કરી અને તમને મને કંચન બનાવે, તમને મને હીરો બનાવે. અને એટલા માટે તમને મને ખબર હોય તો ગુરુદેવે કહ્યું હતું એક વખત કે બેटे मुझे 1000 हीरो का हार पहनना है. તો હીરા કોને બનવાનું છે? એ હવે હોડ લાગી છે, હે ને. અત્યારે હરીફાઈ ચાલી રહી છે. તમને મને કદાચ થશે કે યુવાનો કામ નહીં કરતા ને, એવા 80-82 વર્ષના લોકો અત્યારે કામ કરે છે. આજે બરોડાની અંદર કાર્યક્રમ હતો, 3000 માણસ હતું. મીનાબેન કાબરિયા આવ્યા હતા અને તેઓ ચંદુભાઈ છે, બરોડા ચંદુભાઈ પટેલ. એની ઉંમર અત્યારે 85 વર્ષ છે, પણ 85 વર્ષની ઉંમરે એ એટલા દોડે છે. ગઈકાલે નડિયાદની અંદર યજ્ઞ ગયો ચેતના કેન્દ્રમાં, બરોબર. ત્યાં પણ ચંદ્રિકાબેન છે, બીજા બહેનો છે, બધા 81-82 વર્ષના છે, પણ અત્યારે દોડે છે.
કારણ ગુરુની શક્તિ, ગુરુનું સુરક્ષા કવચ. અને એ ગુરુએ કહ્યું છે કે બેટા ઓર કોઈ હો ન હો પર મેં તુમારા હું. અને પછી શું કહ્યું? એને ત્યાં સુધી કહ્યું કે તારા શરીરમાં ઘા પડ્યો હશે ને તો એને મલહમ લગાવવાની જવાબદારી પણ હું લઉં છું. પણ બેટા એને એના બદલામાં એને એક જ વાત કરી છે, અને વર્તમાન સમયમાં એક જ વાત કરી કે બેટા મારે તમારું પૈસો જોઈતો નથી, આપશો તો સારા કાર્ય માટે વપરાશે, પણ મારે તમારો સમય જોઈએ છે, મારે તમારી પ્રતિભા જોઈએ છે, મારે તમારું અંશદાન જોઈએ છે, જેથી કરી તમારો પૈસો, તમારી સંપત્તિ એ શું થાય? સુસંપત્તિમાં બદલાય, જેથી કરી ઘરની અંદર જે અશાંતિ છે, આજે બહુ સીધું તમે જોજો, વિચારજો, બહુ મોટી વસ્તુ છે. મને તમે બધા, આપણે બધા બેઠા છીએ, આ શું છે ખબર છે? આ તમને મને ખબર નહીં, ભલે શીલા એનું માધ્યમ બની હોય, પણ આ જે દીપ યજ્ઞના માધ્યમ દ્વારા આજે આપણે જે કરી રહ્યા છે ને, એ આવતા સમયમાં આ ફરિયાનું સુરક્ષા કવચ થઈ રહ્યું છે. તમને મને ખબર નહીં, ભલે માધ્યમ કોઈ બી બને, આપણે આ જ કરવાનું છે, હે ને? આમાં કોઈ પૈસા કાઢવાના નહીં. બસ ફરિયાવાઇઝ લોકોને જાગૃત કરો, એને જાણકારી આપો કે ભાઈ સમય બદલાઈ રહ્યો છે, હવે સમયની સાથે જોડાવ. બરોબર? તો આ વાત એટલા માટે છે. અને માતાજીની જે જન્મ શતાબ્દીના 100 વર્ષ, આજે શતાબ્દી વર્ષ છે, એની અંદર એક જ વાત છે કે જે જગ્યાએ આપણી જ્યોતિ શક્તિ કલશ યાત્રા પહોંચી હતી, જે ગામમાં જે જગ્યાએ ગઈ હતી, એ જગ્યાએ કમસે કમ મોટું ગામ હોય તો ફરિયા વાઇઝ આવી રીતે દીપ યજ્ઞ થાય, અથવા તો 1 કુંડી યજ્ઞ થાય, 2 કુંડી યજ્ઞ થાય, જેના દ્વારા આપણે એ લોકોને જાણકારી આપી શકીએ કે ભાઈ સમય બદલાઈ રહ્યો છે. ઘરમાં, પરિવારમાં આજે તકલીફો વધતી જાય છે. વધે છે કે નહીં? કોઈ મને એમ કહેશે કે તકલીફો નહીં કહેશે? કોઈને પૈસાની તકલીફ હોય, કોઈને રોગ હોય, કોઈને ઝઘડા થતા હોય, કોઈને ફલાણું ઢીકડું, કોઈને માથું દુખતું હોય, કોઈને પગ, મારા જેવા પગ દુખતો હોય, કેળો દુખતી હોય, કંઈક નું કંઈક છે. પણ એમાંથી બચવા માટે એક જ ઉપાય છે. આવતા સમયમાં ડોક્ટરોની દવા કામ નહીં કરે. આવતા સમયમાં ગુરુના આશીર્વાદ, ગુરુની શક્તિ અને ગાયત્રીનું સુરક્ષા કવચ અને સૂર્યની ઉર્જા એ આપણા કામમાં આવશે. એટલા માટે હું તો તમને એક જ વાત કરું છું કે 4 નિયમિત કામ કરજો. પહેલું કામ, ભલે આપણે જે ભગવાનને માનતા હો, પણ ગાયત્રી મંત્રની ઉપાસના, ગાયત્રી મંત્રની સાધના, અને સાંજે સૂતા પહેલો ગાયત્રી ચાલીસાનો એક પાઠ રોજ કરી અને પરિવારના બધા સાથે બેસીને કરજો. આ એક વાત છે. બીજું, ભગવાન સૂર્યનારાયણને રોજ પાણી ચડાવો અને આપણા ઘરનું સુરક્ષા કવચ લો. ત્રીજું, તુલસીને જન સુધી પહોંચાડો અને તુલસીનું વધારેમાં વધારે સેવન અને તુલસીના સાનિધ્યમાં વધારે રહો. અને ચોથી વસ્તુ યાદ રાખજો, ઘરને બચાવવું હોય, રોગોથી બચવું હોય, આર્થિક રીતે સંપન્ન થવું હોય, પારિવારિક પ્રેમ મેળવવું હોય તો ઘરમાં રાત્રે સૂતો પહેલો 5 મિનિટ હે ને ગુરુદેવના સત સાહિત્યનું વાંચન, યાની કે એક ફકરો વાંચો, એક ચોપડી લો, ભલે 2 મહિના ચાલે, પણ ઘરના દરેક વ્યક્તિને કમ્પલસરી બેસાડો. કારણ એની અંદર ફાયદો શું થશે કે આપણું જે આવનારી પેઢી છે ને, એ અત્યારે આપણાથી વંચિત છે, જનરેશન ગેપ છે. તમે આપણા છોકરાઓને કહેવા જઈશું ને તો અત્યારે માનવા તૈયાર નહીં. હમણાં તમે વચ્ચે એક મોબાઈલ આવ્યું હતું, તમને ખબર હોય તો, કે છોકરાને મોબાઈલ ના આલ્યો તો એને ઘરની અંદર જે ટીવી હતું, આ બધું હતું, એની તોડફોડ કરી. એક મોબાઈલ, હે ને? અત્યારે તમે આર્થિક રીતે જોવા જાવ તો મને એમ કહો કે આપણા ઘરમાં છે તો આપણા ઘરમાં કેટલા મોબાઈલ છે? બરોબર. સામાન્ય એક મોબાઈલ ની કિંમત કેટલી ગણીએ?
15 થી 20,000 હે ને, બરોબર. ઘરમાં 10 જણ હોય, એની જોડે 8 મોબાઈલ હોય તો કેટલા રૂપિયા થયા? બીજું, દર મહિને 300 નું રિચાર્જ ગણો, હે, તો 8 જણના રિચાર્જ ગણો તો મહિને 3,000 રૂપિયા થયા, હે ને, બરોબર. એની અમે મળે છે શું? હા, તમે જુઓ, ના નહીં, મોબાઈલમાં ઘણું બધું છે. મોબાઈલમાં રોજ સવારમાં ઉઠો તો ભજન મૂકો, સાંજે સુઈ જાઓ તો એવી રીતે મૂકો કે તમારું મન ફ્રેશ થાય ને ઊંઘ હારી આવે. નહીં તો 12-1 વાગ્યા સુધી ગપ્પા મારવા પડે અથવા મોબાઈલ જોવો પડે, તો પરિણામ શું થાય? સવારમાં ઊંઘ પૂરી થાય નહીં અને મેન્ટલી ડિપ્રેશન આવે. તો આ વાત એટલા માટે છે કે આ દીપ યજ્ઞ તમને ને મને એ સંકલ્પ કરે છે કે દીપકની માફક પ્રકાશિત રહો, દીપકની માફક હંમેશા જલતા રહો અને શ્રેષ્ઠ કાર્યોમાં આગળ આવો.